મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના દાણુ તાલુકાના કાંસા પોલીસ સ્ટેશનના 2 ઘરફોડ ચોરીના ગુનાના રીઢાઓને સોના ચાંદીના દાગીના તથા મોબાઈલ ફોન નંગ 2 મળી તમામ મુદ્દામાલ કિંમત ₹12,52,765 ની મત્તા સાથે સુરત સારોલી પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે। પોલીસને બાતમી મળી કે ધુલિયા નવાપુર હાઈવે થઈ સોનગઢ વિસ્તાર મારફતે બારડોલી તરફ વિદેશી દારૂની મોટી ખેપ લઈ જવામાં આવી રહી છે, જેના આધારે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે માણેકપુર ગામ પાસે નાકાબંધી કરી શંકાસ્પદ વાહન પર નજર રાખી હતી। આ દરમિયાન રાજસ્થાન નંબર ધરાવતું એક ટાટા કન્ટેનર ટ્રેલર જોવા મળતા પોલીસે તેને રોકી તલાશી લીધી હતી। તપાસ દરમિયાન પોલીસને ટ્રેલરમાં ગુપ્ત ચોરખાનું બનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું। આ ચોરખાનામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ભરેલ હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે ટ્રેલરના ચાલકને ઘટના સ્થળેથી ઝડપી પાડ્યો હતો। આ કાર્યવાહીમાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને ટ્રેલર સહિત કુલ અંદાજે 1.38 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂની આ ખેપ ગુજરાતના પડોશી રાજ્યમાંથી લાવવામાં આવી રહી હતી અને તેને સુરત જિલ્લાના વિવિધ વિસ્તારમાં પહોંચાડવાનું કાવતરું હતું। પોલીસે દારૂની હેરાફેરી સામેની આ કાર્યવાહીને મહત્વપૂર્ણ ગણાવી છે। હાલમાં પોલીસે ટ્રેલર ચાલકની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી છે, તેમજ આ ગેરકાયદેસર દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા અન્ય લોકો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।